ચૂકાવી દે એવી છે. આપણી સાથે અહીંયા પણ છે. મનીષભાઈ, તમે શું કહેશો? તમે અહીંયા પહોંચ્યા છો, દીકરીની જે ઘટના બની છે બાદ જે રીતનું અત્યારે રાજકારણ ગરમાઈ ગયું છે, કાયદાકીય લડાઈની વાત છે, શું કહેશો? ભાજપની અંદરોઅંદરની લડાઈમાં કૌશિક વેકરિયા ઉપર જે આક્ષેપ મૂકવામાં આવ્યા છે એ આક્ષેપ સાચા છે કે ખોટા છે? અને અસલી પત્રકાંડ છે એને નકલી સાબિત કરવા માટે ભાજપ અને પોલીસ જે લાગી ગઈ છે અને નિર્દોષ દીકરીને મધરાત્રે 12:15 જયારે જેલમાં ધકેલી એનું સરઘસ કાઢવામાં આવ્યું, એને મારવામાં આવી, તો એની સામે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી આજે અહીંયા રાજકમલ ચોકમાં ડોક્ટર જીવરાજ મહેતાના રાજકમલ ચોકની અંદર અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર અને ચેલેન્જ ફેંકવામાં આવી કે જો તમે સાચા હો, તમારી ઉપર જે આક્ષેપો મૂકવામાં આવ્યા છે એ ખોટા હોય તો તમે આવો, જાહેરમાં ચર્ચા કરીએ અને તમે સાબિત કરો કે આક્ષેપો છે એ ખોટા છે. પણ આજે 6 વાગ્યાનો સમય આપ્યો તો 7 વાગી ગયા છે. અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા અહીંયા આવી નથી શક્યા. એટલે ક્યાંક ને ક્યાંક એની ઉપર જે આક્ષેપો લાગ્યા છે અને જે દીકરીને ફસાવવાનું જે કામ કર્યું છે એટલે કૌશિક વેકરિયા આમાં ક્યાંક ને ક્યાંક સંડોવાયેલા હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કૌશિક વેકરિયા